નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે એકાએક ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડી ગયો છે. કોલ્ડ વેવની ચેતવણી પણ આગામી 2 દિવસ માટે જારી કરી દેવામાં આવી છે. રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નલિયા રહ્યું છે. નલિયાનો પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જે રીતે ઠંડી લોકોને ધ્રુજવી ઉઠી છે, જ્યારે ડીસામાં પણ જોરદાર ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના અનેક ભાગોમાં પારો ખૂબ જ નીચે પહોંચી ગયો છે. ત્યારે ઠંડીની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 8.8, વલસાડમાં 9.5, રાજકોટમાં 8.3, પોરબંદરમાં 8, કચ્છ માંડવીમાં 8.5 નો સમાવેશ થાય છે. એકાએક ઠંડીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને બપોર સુધી લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યારે ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે એકાએક ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગ તરફથી આગાહી સપ્તાહમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઈ છે. કોલ્ડ વેવની ચેતવણી પણ 2 દિવસ માટે જારી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાતભરમાં કોલ્ડ વેવની સ્થિતિ રહી શકે છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે. હાલમાં નીચલી સપાટી પર પ્રદેશમાં પવન ફૂંકાઈ રહ્યો છે. તેની સીધી અસર જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં. અને એક બાજુ ઠંડીના લીધે જનજીવન ખોરવાઈ રહ્યું છે. ટ્રેન અને વિમાની સેવાની માઠી અસર પહોંચી છે અને લાંબા અંતરની ઘણી ટ્રેનો કલાકો મોડે દોડી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી અથવા તો ધુમ્મસની કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી અને વર્તમાન સિઝનમાં નિષ્ણાંત તબીબો દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે, ત્યારે ધાર્મિક નગરી જૂનાગઢમાં ગિરનારમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કડકડતી ઠંડીના કારણે ગિરનાર પર્વત પર પ્રવાસીઓ મર્યાદિત હાજરી નજરે ચડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે 1 માસ બાદ ઠંડીની મોસમે લોકોને ધ્રુજાવી દીધા છે. છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લામાં ઠંડીનો પારો 10 થી 14 સુધી રહેતા અરવલ્લી જિલ્લાવાસીઓ ઠંડીથી ઠૂઠવાયા હતા અને ગરીબ લોકોએ ઠંડીની બચવા દાતાઓએ આપેલા ધાબળાઓનો ઓઢીને ઠંડીમાં મીઠી ઊંઘ માણી હતી. તો ઘણા લોકોએ ચાની લારી પર ગરમા ગરમ ચાની ચુસ્કી મારીને પોતાની ઠંડી ઉડાવી હતી.